બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના જાગીર મઠમાં વૃદ્ધને માર મારવાના મામલે વિવાદ વધુ ઘેરાયો છે। 4 આરોપીઓની ધરપકડ છતાં ચૌધરી સમાજ સંતોષ માનવા તૈયાર નથી। સમાજની માંગ છે કે આ ઘટનાના મુખ્ય આરોપીનું નામ પણ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે। આ માંગ સાથે આજે પાલનપુરમાં રેલી યોજી એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કાંકરેજ તાલુકાના થરા વિસ્તારમાં 5 દિવસ અગાઉ અજમલ ચૌધરી નામના વૃદ્ધનું અપહરણ કરી તેમને જાગીર મઠ લઈ જવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો વિડીયો સામે આવતા સમગ્ર ચૌધરી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો। આ સમગ્ર મામલે થરા પોલીસે 11 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે। પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। તેમ છતાં ચૌધરી સમાજની માંગ છે કે મુખ્ય આરોપી સામે કાર્યવાહી કરવામાં આવે। આ સાથે આજે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો પાલનપુરમાં એકત્ર થયા। રેલી સ્વરૂપે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું। મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી આધારે આગળ વધારવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન જે કોઈની સંડોવણી સામે આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ ચૌધરી સમાજે માંગ પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। આપ્યો છે। હું બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું, કારણ કે જે પ્રકારે એક ધાર્મિક સ્થળ ઉપર જે દરેક સમાજની આસ્થા જોડાયેલી છે એવા ધાર્મિક સ્થળ ઉપર એક આ પ્રકારનો હિચકારો અપહરણ કરાવીને હુમલો કરવામાં આવે તે નિંદનીય છે। જે પ્રકારે અમારા ફરિયાદીએ અપહરણની ફરિયાદ લિખિતમાં આપી અને એ મુજબની 5 દિવસ પછી ફરિયાદ લેવામાં આવે છે અને જે લિખિત પ્રમાણેની જે અમારી ફરિયાદ હતી પ્રમાણેની ફરિયાદ ન થતાં ફરીથી આક્રોશ જોવા મળ્યો। આખા ગુજરાતે જોયો છે, કારણ કે ખૂબ એ પ્રકારનું જે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે। ખુદ પીડિતે અર્જણ કાકાએ એમના મોઢેથી એમનું નિવેદન એમણે આપ્યું છે કે જે દેવ દરબાર મઠના મહંતે એમણે અપહરણકર્તાઓને મોકલ્યા છે અપહરણ કરવા માટે, અપહરણ કરાવે છે, ત્યાં લઈ જઈને એમને ઢોર મારવામાં આવે છે એમના લુખ્ખા તત્વો દ્વારા। પછી દોરડો બોધવાની વાત થાય છે। આપણે બધા વિડીયો જોયા છે। એ વિડીયો જે મારનાર લોકોએ જ ઉતારેલા વિડીયો છે અને એમાં ચોખ્ખું કહેવામાં આવે દોરડો લાવો બોધી દી અને રીતસરમાં લઈ જઈને એ મઠના મહંતે દોરડાથી બોધીને ખુદ માનસરીએ લાકડીએ નગ્ન કરી અને એમને મારવામાં આવ્યો છે। ચૌધરી સમાજ હંમેશા શાંતિપ્રિય સમાજ છે। તમે જુઓ 7 દિવસથી કેટલો શાંતિ જાળવી છે। એ જ બતાવે છે કે ચૌધરી સમાજની શાંતિપ્રિય સમાજ છે। ક્યારેક કોઈને વીર વિગ્રહ થાય એવું નિવેદન પણ આપતા નથી, પણ ન્યાયની અપેક્ષા તો રાખે ને। જ્યારે 5 દિવસ પછી જ્યારે ફરિયાદ લેવાની એ ફરિયાદ વિસંગતાવાળી હોય ત્યારે અમને લાગ્યું કે હવે આપણે આ રજૂઆત કરવી જોઈએ। આજે અમે એસપી સાહેબને આગેવાનો દ્વારા અમારી જે મૂળ ફરિયાદ હતી લિખિત સ્વરૂપે એ ફરિયાદ લેવામાં આવે, એની અંદર જે મુખ્ય આરોપી છે એમની નામ દાખલ કરવામાં આવે। એમનું અપહરણ થયું, એમની લૂંટ થઈ, એમને મારવામાં આવ્યા છે, જાનથી માર નાખવાની ધમકી પણ આપી છે। આ બધી કલમો એડ કરવામાં આવે। આમાં અમે પણ અપેક્ષા રાખીએ છીએ કોઈ નિર્દોષને સંડાવવો જોઈએ, પણ જે ખરેખર કાયદેસર જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ। જે અમારા આસ્થાના જે કેન્દ્રો છે એના ઉપર જે ગુંડાઓ બેફામ બની રહ્યા છે એ ન બને, અમારા આસ્થાનું કેન્દ્ર જળવાઈ રહે અને આવા બેફામ ચાહે સાધુ સંત કોઈ પણ આમાં સંડોવાયેલો હોય તો એને પણ કડકમાં કડક સજા થાય એવી આજે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે। ખૂબ સરસ રીતે અમને આજે એમને સાંભળ્યા છે અને કડકમાં કડક કાર્યવાહી થાય, અમારી લેખિત જે અરજી છે એ પ્રમાણેની એની કલમો લગાડવામાં આવે એવી અમને અત્યારે ખાતરી આપી છે। છતાં પણ અમે હજી પણ સંયમ રાખીશું અને જો અમારી જે રજૂઆત છે, અમારી જે મૂળ લિખિત અરજી સ્વરૂપેની જે ફરિયાદ છે એ પ્રમાણેની કાર્યવાહી નહીં કરે તો પછી ન છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને જે કંઈ પણ જવાબદારી બનશે એ સરકારની અને પોલીસ તંત્રની રહેશે। જે આ ઘટના બની છે અજમલભાઈની એ 11 તારીખે થરા દિયોદર નાળી કે જે બનાવ બન્યો છે અહીંયાથી એમનું અપહરણ કરવામાં આવ્યું છે। અપહરણ કરીને એમને દેવ દરબાર જગ્યાની અંદર લઈ જઈ અને બાંધીને ઢોર મારવામાં આવે છે। જગ્યાનો મન તેમની ઉપર સિતમ ગુજારે છે। એક બંધ ઓરડીની અંદર પૂરી અને એમને દોરડાથી બાંધે છે, બંદૂકની નાળી અને તમંચો ભીડાઈ એમને ધાક ધમકી આપે છે કે અહીંથી બહાર નીકળ્યા પછી કંઈ પણ અવાજ કર્યો છે તો તને મારી નાખવામાં આવશે, તારા ગાદીના મંતને પણ મારી નાખવામાં આવશે, તું સાયલેન્ટ થઈ જાજે અને મેં તને 1 વર્ષથી ધમકી આપતો હતો। એના વિડીયોના માધ્યમથી એ પોતે બોલે છે, હું નથી બોલતો। એ બળદેવનાથ બાપુ એવું બોલે છે કે તારી પાછળ હું 12 મહિનાથી છું અને તને
આ અંજામ આપવાનો હતો અને તને આજ ઉપાડી લીધો છે. ઓકે, તો આજે શું માંગ કરવામાં આવી છે? માંગ કરવા હું એસપી સાહેબ જોડે અત્યારે આવેદનપત્ર આપીને આવ્યો છું. એમને ખૂબ મને ભરોસો આપ્યો છે. ન્યાયતંત્ર પર ભરોસો રાખજો. જે કંઈ ઘટના ઘટી છે એની ઊંડી તપાસ કરી અને એના મૂળિયા સુધી પહોંચી અને આપણે એને ઉજાગર કરશું. પણ બીજું તમે સાયલેન્ટ રહી અને મારા ઉપર વિશ્વાસ રાખજો. હે, પરિવાર સહિત સમાજની શું માંગ છે? પરિવાર અત્યારે બહુ દુઃખી છે. માંગ શું છે? આ ન્યાય મળે. ન્યાય જે અરજદાર જે છે એને એ જ છે કે મને ન્યાય મળે. બીજું મને કોઈ પેલું નથી. મને કોઈ આની ઉપર પેલું દુઃખી નથી. હા, મારું નામ ચૌધરી અમીરભાઈ. ઓકે, શું કહેશો? દેવ દરબારના રજૂઆત અપાઈ છે. દેવ દરબારની જગ્યામાં જે ઘટના ઘટી એમાં અમારા સમાજના આગેવાન મુરબ્બી અજમલભાઈને અપહરણ કરીને લઈ જવામાં આવ્યા. ત્યાં જઈ એને મારવામાં આવ્યા અને જે લૂંટ આચરવામાં આવી એ તમામ ઘટના સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને રાજ્યની પોલીસ વડાની સામે છે. આ ઘટનાના સંદર્ભે આજે ચૌધરી સમાજ આવેદનપત્ર આપવામાં આવ્યો હતો કે જે ઘટના ઘટી છે એની મૂળ સ્વરૂપે ફરિયાદ લેવામાં આવે. ફરિયાદમાં અને વાસ્તવિકતામાં વિસંગતતા છે, એના આધીન થઈ અને આજે ચૌધરી સમાજ આવેદનપત્ર આપવામાં આવેલો. બસ આ જ વાત હતી. માંગ નહીં સ્વીકારે તો શું? નહીં, માંગ સ્વીકારવાની માન્ય પોલીસ વડાએ ખાતરી આપી છે. અમે એફિડેવિટ આપવાના છીએ. પોલીસ એફિડેવિટ લેવા તૈયાર છે. જે કોઈ આરોપીઓ છે એની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની પણ જિલ્લા પોલીસ વડાએ અમને ખાતરી આપી ઓકે, છે. ડન. જે ઘટના સામે આવી શું છે મામલો? થરા પોલીસ સ્ટેશનની હદમાં જે અપહરણની ઘટના બનેલી હતી, જેમાં ભોગ બનનારની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવેલ છે. જેની અંદર આ ઘટનાની અંદર જે આરોપીઓએ ગુનો આચરેલો હતો તે પૈકીના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાની અંદર અપહરણ, લૂંટ અને ગેરકાયદેસર મંડળી અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે હથિયાર બતાવવામાં આવ્યું હતું, જેથી હથિયારબંધીની પણ કલમ લગાવવામાં આવેલ છે. આજરોજ આરોપીઓને અટક કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ જે આરોપીઓ છે કે અગાઉની કોઈ સ્ટીકરી સામે આવી છે? આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતો તેઓ વિરુદ્ધમાં અગાઉ ગુના દાખલ નાના મોટા થયેલા છે, તે હકીકત રેકોર્ડ પર આવેલ છે.